ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વધીએ એના સૌથી પહેલાં જાણી લો કે જીપીએસસી તરફથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ 4 નવી અપડેટ આવી છે, જેમાં ડીવાયએસઓની પ્રિલિમ્સની એક્ઝામ કન્સેન્ટ ફોર્મ ભરવા બાબત પણ નોટિફિકેશન આવી છે। મોડી રાત્રે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે। જીએસએસબી તરફથી એક ભરતી છે જેની જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસી ભરતી તરફથી ગુડ ન્યૂઝ નથી પરંતુ બેડ ન્યૂઝ આવ્યા છે। ડીવાયએસઓ મામલતદારની પરીક્ષાની તારીખ પ્રિલિમ્સ જાહેર થઈ છે, કન્સેન્ટ ફોર્મ પણ ભરાવાના શરૂ થશે એ બાબત વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો। જાહેરાત ક્રમાંક 240 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામની તારીખ જાહેર થઈ છે। તો મેન્સ એક્ઝામના ફોર્મ જીપીએસસીની વેબસાઇટ પર શરૂ થશે, ઉમેદવારો જરૂરથી એના સૂચના સમજી લે। આગળ વધીશું। જુલાઈ 2024ની મોટી ભરતી 14 કેડરોમાં ભરતીની જાહેરાત આવી છે। જાહેરાત ક્રમાંક 126 ફોર્મ ભરાય ન બાકી ઉમેદવારો ફાર્માસિસ્ટની લાયકાતમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે। ડેટા એન્ટ્રી ઓપરેટરની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે। ફક્ત ગુજરાતીઓ માટે 1160 જગ્યાઓ। જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ 3 ક્લાસથી રિક્રુટમેન્ટ ભરતી 2025 કન્સેન્ટ ફોર્મ એન્ડ પ્રિલિમ્સ એક્ઝામ ડેટની ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર થઈ છે આજની વિડીયોમાં દોસ્તો એના વિશે અપડેટ મેળવીશું। સ્ક્રીન પર અવેલેબલ છે જીપીએસસી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ કે જ્યાં સંપૂર્ણ નોટિફિકેશન આપણે સમજવાના છે। જીપીએસસી ઓજસ ટાઈપ કરવાનું છે ગૂગલમાં, સ્ક્રોલ કરશો, સૌથી પહેલી વેબસાઇટ છે gpsc-ojs.gujarat.gov.in, જેની લિંક આજની વિડીયોની નીચે મળશે। ક્લિક કરવાનું છે સૌથી પહેલી લિંક પર। ક્લિક કર્યા પછી દોસ્તો થોડુંક ટાઈમ લેશે, જે પ્રમાણે નેટ ચાલતું હશે આવી કંઈક ઓવરવ્યૂ તમને દેખાશે, ટેબ ખુલશે। લાસ્ટ સેકન્ડ જે કન્સેન્ટ લખેલું છે એના પહેલાં સેલ્ફ ડિક્લેરેશન લખેલું છે, તો કન્સેન્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે એક ઓપ્શન આવશે કન્સેન્ટ ફોર એક્ઝામ, એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટનો ઓપ્શન આવશે, તો અહીંયા તમારે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં જીપીએસસી 2025-26/8 એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3નું ઓફિશિયલ અપડેટ આવશે કે જેના પર તમારે ક્લિક કરવાનું છે, કેમ કે આ ભરતીનું તમે ફોર્મ ભર્યા હતા પ્રિલિમ્સ એક્ઝામ માટે, તમારે કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે સંમતિ પત્ર આપવાનું છે કે હા તમે પરીક્ષા આપવા માંગો છો। તેના પર ક્લિક કરવાની સાથે એના પછી કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા 3 વસ્તુ તમારે ભરવાની છે। ઓકે પર ક્લિક કરશો તો તમારું સંમતિ પત્ર ખુલશે અને એમાં ઓકે કરીને તમે આગળ સંમતિ આપી શકો છો દોસ્તો। એટલે કે તમે સંમતિ આપશો તો પ્રિલિમ્સ એક્ઝામ તમે આપી શકો છો, જો નહીં સંમતિ આપો તો તમે પ્રિલિમ્સ એક્ઝામ આપી શકશો નહીં। તો આજની વિડીયોમાં દોસ્તો બસ આટલું રાખીએ છીએ, ફરીથી મળીશું એક નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।